નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। આપી દઈશ હિન્દી ચલો હું બોલી દઉં છું। હા બોલું છું। આજના વડોદરા જિલ્લાની હું પેટ્રોલ ડીઝલ અને એલપીજીના સ્ટોકની સમીક્ષા કરું। હું પ્રેસના મીડિયા મિત્રોને પણ વિનંતી કરું છું કે આ જે ગઈકાલનું પેનિક ફેલાયેલું છે કે ભાઈ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી ગયો છે, એવું કશું છે નહીં। એટલે વડોદરાની જનતાને અપીલ કરું છું, કોઈએ પેનિક થવું નહીં। હું સ્ટોકની અત્યારે પણ અમે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે મિટિંગ કરી છે। તમને એલપીજીના સ્ટોકની વાત કરું તો 21,347 જેટલો સ્ટોક છે। એની સામે ગઈકાલે સેલ જે હતું એ 14,118 જેટલું હતું। એવી જ રીતે હું પેટ્રોલ અને ડીઝલની વાત કરું, ગઈકાલે પેનિક જે થયું છે પેટ્રોલ અને ડીઝલમાં, એના કારણે કાલે સેલ થોડું વધારે થયું હતું। આપણા વડોદરા જિલ્લામાં 253 જેટલા પેટ્રોલ પંપ આવેલા છે, સિટી અને રૂરલના ભેગા થઈને। એમાં કાલના સ્ટોકની વાત કરું, આજના સ્ટોકની, આજે સવારે જે અમે મિટિંગ કરી અને સ્ટોકની વાત કરું, 1699 KL જેટલો સ્ટોક પેટ્રોલમાં છે। એની સામે સેલ થયું છે 1084 જેટલું। એવી જ રીતે ડીઝલની વાત કરું તો ડીઝલમાં 2302 KL જેટલો સ્ટોક હતો અને કાલે યસ્ટરડે 1049 જેટલું KL જેટલું સેલ થયેલું છે। કાલે જે પેનિક ઊભું થયું હતું એના કારણે સેલ વધારે થયું। આજે સવારથી જ દરેક જે ડેપો છે એ ત્યાં આગળ સવારે 6 વાગ્યાથી ડેપો શરૂ થઈ ગયા છે અને આજે લેટ નાઇટ સુધી દરેક જે પેટ્રોલ પંપ ડીલર્સની રિક્વાયર હશે, લેટ નાઇટ સુધી પણ એમને ગાડીઓ બધે પહોંચતી રહેશે। હું HPCLની વાત કરું, HPCLનો જે મંજુસર ડેપો છે, BPCLમાં કોયલી ડેપો છે અને IOCLનો દુમાળ ડેપો છે, એ લોકોને પણ ઇન્સ્ટ્રક્શન આપી દેવામાં આવી છે। સવારે 6 વાગ્યાથી ગાડીઓ શરૂ થઈ ગઈ છે અને લેટ નાઇટ સુધી બધાને પૂરતો જથ્થો મળી રહેશે। પેટ્રોલ અને ડીઝલના જથ્થાની આપણે ત્યાં કોઈ અછત નથી। વડોદરાવાસીઓને ફરી વિનંતી કે ભાઈ લાઈનો ન કરો, બધાને સફિશિયન્ટ સ્ટોક છે, મળી રહેવાનો છે, આપણે ત્યાં કોઈ અછત નથી। થેન્ક યુ વેરી મચ। પેટ્રોલ પંપ સંચાલકોને કોઈ ખાસ ગાઈડલાઈન આપવામાં આવી છે? એમને અત્યારે હાલ મેં કંપનીના એમના જે એરિયા મેનેજર હોય એમને સાથે પણ મિટિંગ કરી છે અને એ લોકોને ગાઈડલાઈન કરી છે કે ભાઈ એ લોકોને પણ સૂચના કરો। કાલે એક ધ્યાન પર આવ્યું હતું, ગોત્રીમાં એક મા પેટ્રોલિયમ કરીને છે, જ્યાં લૂઝ પેટ્રોલ એ લોકો આપતા હતા। લૂઝ પેટ્રોલ આપી ના શકાય। મેં અત્યારે સ્ટ્રિક્ટલી એ લોકોને કહી દીધું છે, વોર્નિંગ લેટર પણ આજે ઇસ્યુ હું આપના ગ્રુપમાં પણ મૂકી દઈશ કે કોઈ પણ પેટ્રોલ પંપ કે ડીઝલ આપણા હોય ત્યાં આગળ એ લોકો આવી રીતે લૂઝ ન વેચી શકે અને લૂઝ ન આપી શકે। એટલે એના લીધે લોકોમાં એવો ભય ભરીને લઈ જાય છે। અમે રહી જઈશું, પણ અમે લોકો જ્યાં બંધ કરવાની જરૂરિયાત આવશે અમે સ્ટ્રિક્ટ એક્શન લઈને એ પેટ્રોલ પંપ બંધ પણ કરી દઈશું। જો હવે આવું ફરી પણ એ લોકોને પણ સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપી દીધી છે। બધા જ અમે પણ ફિલ્ડમાં ટીમો મોકલી છે, દરેક મામલતદારશ્રીની ટીમ પણ ફિલ્ડમાં વેરિફિકેશન માટે મોકલી છે। ઇવન અત્યારે મિટિંગ લઈને ઓઇલ માર્કેટિંગ કંપનીના જે લોકો છે એ લોકોને પણ મેં કીધું છે કે ભાઈ તમે પણ સિટીમાં રૂરલમાં અને સિટીના પેટ્રોલ પંપ પર વિઝિટ કરો અને આવું કોઈ ધ્યાને આવે, અને હું તમને પણ વિનંતી કરું છું કે આવું કોઈ ધ્યાને આવે કે ભાઈ લૂઝમાં આપે છે તો અમને આપો, અમે એના વિરુદ્ધ સ્ટ્રિક્ટ એક્શન લઈશું અને બંધ કરવાની જરૂરિયાત પડે એને બંધ પણ કરીશું, કારણ કે આવી રીતે ન આપી શકે। મા પેટ્રોલિયમ ગોત્રી રોડ પર હતું, સેફ્ટી રૂલ્સની એ અગેન્સ્ટ છે અને વિજયભાઈ કરીને એના કોઈ ડીલર છે, પણ અમે એને નોટિસ આપી દીધી છે। ગઈકાલે એવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા કે 2000 થી વધુનું ડીઝલ નહોતા આપતા, તો આવું કોઈ ગાઈડલાઈન આપવામાં આવી છે કે કેમ? ના, એવી કોઈ ગાઈડલાઈન નથી આપવામાં આવી। એટલે ઘણીવાર કદાચ ડીલરને એવું હશે કે લાઈન લાંબી હોય અને એને એની સૂઝબુદ્ધિથી એવું કદાચ કોઈને કહ્યું હોય કે ભાઈ 2000 થી વધારે, નહીતર એવી કોઈ ગાઈડલાઈન નથી, બધાને સફિશિયન્ટ મળી રહેશે। હું ફરી કહું છું કે આપણી પાસે પૂરતો સ્ટોક છે, કોઈએ પેનિક થવાની જરૂર નથી। થેન્ક યુ। સપ્લાય ચેન મેન્ટેન કરવા માટે જે પણ ઇન્સ્ટ્રક્શન આવે છે, અત્યારે આપણે ત્યાં સપ્લાય ચેનમાં કોઈ વિક્ષેપ નથી। આપણે ત્યાં અત્યારે રેગ્યુલર આપણી પાસે 3 ડેપોમાં પૂરતો સ્ટોક છે। પેટ્રોલ અને ડીઝલ અને એલપીજીમાં પણ ડોમેસ્ટિકમાં આપણે ત્યાં કોઈ જ સ્ટોકની અછત નથી। થેન્ક યુ।
ખાનગી પેટ્રોલ પંપ એટલે નાયરાના જે પેટ્રોલ પંપ હશે ત્યાં આગળ એ લોકોને પ્રાઇવેટ કંપનીના પેટ્રોલ પંપ છે. હું ફરી કહું છું, આપણા BPCL, HPCL અને IOCLમાં કોઈ તકલીફ નથી. થેન્ક યુ. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર. ખાડીયુદ્ધની અફવાઓ વચ્ચે વડોદરા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના અછતની ભીતિ ફેલાતા અનેક પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી હતી. અચાનક પેનિક સર્જાતા લોકો પોતાના વાહનોની ટાંકી ફૂલ કરાવવા માટે ઉમટી પડ્યા હતા, જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે ભીડ અને અવ્યવસ્થા સર્જાઈ હતી. પ્રતાપનગર સહિતના વિસ્તારોમાં પોલીસ તંત્ર તાત્કાલિક સક્રિય બન્યું અને જાહેર અનાઉન્સમેન્ટ દ્વારા લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે પેટ્રોલ અને ડીઝલનો પૂરો જથ્થો ઉપલબ્ધ છે અને અછત અંગેની વાતો માત્ર અફવા છે. સાથે જ અફવા ફેલાવતી ગુનાહિત કૃત્યો હોવાનું જણાવી લોકોને સાવચેત કરવા સૂચના આપવામાં આવી હતી. તંત્રએ નાગરિકોને વિનંતી કરી કે સોશિયલ મીડિયામાં ફેલાતી ખોટી માહિતી પર વિશ્વાસ ન કરે અને અનાવશ્યક ભીડને ટાળે. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ વધી ગયો છે. સવાર અને મોડી રાત્રે ઠંડક રહે છે, પરંતુ સવારે 11 વાગ્યા બાદ તાપમાન અચાનકથી વધી જતાં અસહ્ય ગરમીનો અનુભવ થાય છે. બપોરના સમયે 32 થી 37 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જતાં બજારોમાં ઘરાકી ઘટી ગઈ છે અને માર્ગો સુમસામ બની ગયા છે. ગરમીના કારણે વેપારીઓને પણ આર્થિક અસર ભોગવવી પડી રહી છે. બીજી તરફ લોકો ઠંડક મેળવવા માટે ઠંડા પીણા, બરફના ગોળા અને શેરડીના રસ તરફ પડી રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા હીટવેવથી બચવા માટે આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. હાલમાં છોટાઉદેપુરમાં ગરમીનું પ્રમાણ વધુ પડતું હોય, પબ્લિકનો માળો છે નહીં. છોટાઉદેપુરમાં આદિવાસી વિસ્તાર છે અને ખેતી પર અડધો વિભાગ નભે છે. વાવાઝોડાએ લગભગ બધાની ખેતીને પાયમાલ જેવી કરી નાખી છે. ભયંકર વાવાઝોડું 3 દિવસ પહેલાં છોટાઉદેપુર ખાતે હતું. આર્થિક રીતે એમ બી મંદી ચાલતી હતી અને ઉપરથી આ પડતા પર પાટું જેવું કુદરતનો માર પડ્યો છે. આદિવાસી પબ્લિક ખરીદી કરે તો કેવી રીતે કરે? છોટાઉદેપુર અત્યારે માર્કેટમાં ખૂબ મંદી ચાલે છે. વેપારીઓ પોતે અત્યારે ક્યાંથી પૈસા લાવવા અને કેમ કરીને પોતાનું સેટિંગ ગોઠવવું, કેવી રીતે હપ્તા ભરવા, એમાંથી ઊંચા નથી આવતા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર. છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ ક્ષય દિન નિમિત્તે આરોગ્ય શાખા અને જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ભવ્ય જાગૃતિ રેલી યોજાઈ હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવાએ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર BM ચૌહાણ, તાલુકા આરોગ્ય અધિકારીઓ અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ આરોગ્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી જિલ્લા ક્ષય કેન્દ્રથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. ફરી જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે સભામાં ફેરવાઈ હતી. આ પ્રસંગે તબીબીઓએ ટીબી રોગ અંગે વિસ્તૃત માહિતી આપી લોકોને સમયસર તપાસ અને નિયમિત સારવાર માટે જાગૃત કર્યા હતા. હા, આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ થીમ સાથે જનભાગીદારી દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વિવિધ NGO અને આરોગ્ય વિભાગના સ્ટાફની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. આજે 24 માર્ચ 2026ના રોજ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તરફથી એક ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું અને એ રેલી આખા નગરમાં ફરી હતી. છોટાઉદેપુરમાં નગરમાં ફરીને એ નર્સિંગ કોલેજ ખાતે પહોંચી હતી અને એનું સમાપન થયું હતું. આજે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે અને એનો મુખ્ય હેતુ એ છે કે લોકોમાં ટીબી રોગ વિશે જનજાગૃતિ આવે અને લોકો અવેરનેસ જનરેશન થાય, મતલબ લોકોમાં જાગૃતિ આવે અને ટીબીના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં અથવા સરકારી અથવા ખાનગી દવાખાનામાં જઈને તાત્કાલિક એની સારવાર કરાવે. આ વિશ્વ ક્ષય દિવસ છે એ 1982માં રોબર્ટ કોક નામના વૈજ્ઞાનિક દ્વારા ટીબીના બેક્ટેરિયાની શોધ કરવામાં આવી હતી. એના અનુસંધાને આ વિશ્વ ક્ષય દિવસ ઉજવવામાં આવે છે. દર વર્ષે 24 માર્ચના રોજ ઉજવવામાં આવે છે અને માનનીય વડાપ્રધાનશ્રી તરફથી પણ ટીબી મુક્ત ભારત અભિયાન 2026 લોન્ચ કરવામાં આવ્યું છે અને અંતર્ગત વધુમાં વધુ ટીબીના દર્દીઓ આપણે શોધીને એમને સારવાર પર મૂકવાના છે, જેથી કરીને આપણે ટીબી રોગને નાબૂદ કરી શકીએ.
અને આ એક મેસેજ આપણે સમાજમાં આપવાની જરૂર છે, એ અન્વયે આજે પ્રોગ્રામ કરવામાં આવ્યો. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર. ડેસર ખાતે આવેલી એપીએમસીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પક્ષના નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેના કારણે કાર્યક્રમમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે ડોક્ટર હેમાંગભાઈ જોશી હાજર રહ્યા હતા, જેમણે યુવા મોરચાના કાર્યકરોને પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બરોડા ડેરીની તાજેતરની ચૂંટણીમાં વિજયી બનેલા ડિરેક્ટરો, ખાસ કરીને સુરપાલસિંહ પરમાર અને રામસિંહ વાઘેલાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. એપીએમસી ખાતે સાવલી અને ડેસરના નવનિયુક્ત ડિરેક્ટરનો અભિવાદન સમારોહ રાખવામાં આવેલ છે. તેમાં અમારા ડેસર ઝોન અને સાવલી ઝોનમાંથી તમામ દૂધ ડેરીઓના પશુપાલકો અને કમિટી સભ્યો, પ્રમુખ મંત્રીઓ આજે અભિવાદન સમારોહમાં આવ્યા છે. કાર્યક્રમની રૂપરેખા શું છે? કાર્યક્રમની રૂપરેખામાં અમારા સંગઠનની ટીમ, ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ આજે અહીંયા અમારું અભિવાદન કરવા માટે આવવાની છે અને ડેસર તાલુકાના અમારા મતદારો એ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે. ડેરીમાં ડિરેક્ટર ઝોન 6 માંથી બન્યા પછી આગામી આપનું શું લક્ષ્ય હશે? ડેરીમાં ડિરેક્ટર બન્યા પછી મેં એક તો પહેલાં આપણે મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે અમારા ઝોનની અંદર 14 થી વધારે ડેરીઓ બંધ છે, તે ચાલુ કરવાનું મારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર. ભરૂચ શહેરમાં શહીદ દિવસ નિમિત્તે ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સેવાશ્રમ રોડ સ્થિત સ્ટેચ્યુ પાર્ક ખાતે બીજેપી ભરૂચ શહેર યુવા મોરચા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા બીજેપી પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ તથા યુવા મોરચાના પ્રમુખ શક્તિસિંહ પરમાર સહિત કાર્યકરોએ હાજરી આપી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે શહીદોને બલિદાનને યાદ કરી દેશપ્રેમની ભાવના ઉજાગર કરવામાં આવી હતી. ભારતની આઝાદી માટે અનેક ક્રાંતિકારીઓએ, અનેક શહીદોએ, જે નામી અને અનામી, જેઓના આપણે નામ જાણીએ છીએ તે અને જેઓના આપણે નામ નથી જાણતા એવા અનેક લોકોએ આ ભારતની આઝાદી માટે પોતે આલેખ જગાવી હતી અને એમાં ઘણા લોકો શહીદ થયા છે. આ સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુ, તેઓને પણ આજના દિવસે આ ફાંસીવાદી અંગ્રેજોએ ફાંસી આપી હતી અને એમની આ શહીદી એળે ના જાય એ માટે આપણે પણ એમની શહીદીમાંથી પ્રેરણા લઈ અને કૃત સંકલ્પ થવાનું છે. આત્મનિર્ભર ભારત, સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવતું ભારત અને આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમનો સંકલ્પ છે કે 2047માં આ દેશને એક વિશ્વના સર્વોચ્ચ શિખરે, ભારત માતાને સર્વોચ્ચ શિખરે બિરાજમાન થયેલી જોઈ છે. નમસ્કાર. 23 માર્ચ ભારતના ઇતિહાસમાં ખૂબ મહત્વનો દિવસ છે. મહાન ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને 23 માર્ચ 1931ના દિવસે બ્રિટિશ સરકારે ફાંસીના માચડે ચડાવેલા, ત્યારે વીર શહીદોને યાદ કરવા માટે આજે 23 માર્ચના દિવસે ભારતીય જનતા યુવા મોરચો ભરૂચ શહેર દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર. વડોદરાના માંજલપુર વિસ્તારમાં વોર્ડ નંબર 18ના કાઉન્સિલર કલ્પેશ પટેલ ઉર્ફ જય રણછોડના નિવાસસ્થાને અજાણ્યા ઇસમો દ્વારા રેકી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. બપોરના સમયે 3 શંકાસ્પદ ઇસમો કમ્પાઉન્ડમાં ઘૂસ્યા હતા, જે સીસીટીવી ફૂટેજમાં કેદ થયા છે. કાઉન્સિલર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઇસમો હત્યા અથવા લૂંટના ઈરાદે આવ્યા હોઈ શકે છે. ઘટના બાદ અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હતા. હાલ સમગ્ર મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે અને પોલીસ તપાસ શરૂ કરી છે. વિસ્તારમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને લઈ સ્થાનિકોમાં ચિંતા અને ચર્ચા જોવા મળી રહી છે. આજે લગભગ 2:15 થી 2:30 વાગ્યાની વચ્ચે લગભગ 2 ગાડી, એક ફોર્ચ્યુનર અને એક ટેક્સી ગાડી, એવી રીતે 2 ગાડીની અંદર ઘસી આવી હતી.
અને મારા ઘરની અંદર ગૃહપ્રવેશ કરીને લગભગ 3 વ્યક્તિ અજાણ્યા શખ્સો દેખાય છે સીસીટીવી ફૂટેજમાં. એ કયા ઈરાદે આવ્યા લગભગ એમના ચહેરા જોતા એવું ચોક્કસ લાગે છે કે લૂંટના ઈરાદે આવ્યા હોય એવું લાગે છે, પણ પોલીસમાં અરજી આપી છે. હવે આગળ પોલીસ તપાસનો વિષય છે કે આગળ શું તપાસ થઈને શું આગળ બહાર આવે છે. મને ચોક્કસ ન્યાય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આપણા ડેપ્યુટી સીએમ અને ગૃહ પણ સંભાળે છે એવા આપણા હર્ષભાઈ સંઘવી જે પોલીસ તંત્ર માટે દિવસ રાત મહેનત કરીને જે ચિંતા કરી રહ્યા છે તો ચોક્કસ મને ન્યાય અપાવશે એવી મને લાગણી છે. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર. શહેરમાં શહીદ દિન નિમિત્તે બીજેપી યુવા મોરચા દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવના બલિદાનને યાદ કરી કાર્યકરો ન્યાય મંદિર ફુવારા પાસે એકત્રિત થયા હતા. દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારા સાથે પ્રભાત ફેરી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી. પ્રભાત ફેરીમાં યુવક-યુવતીઓ શહીદોના વેશભૂષણમાં પણ જોવા મળ્યા હતા, જે ખાસ આકર્ષણ બન્યું હતું. અંતે લાલકોટ ખાતે આવેલા શહીદ ભગતસિંહ ચોક પર પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બીજેપીના અધ્યક્ષ જયપ્રકાશ સોની સહિત અનેક આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર. ભારતની આઝાદીની લડતમાં પોતાનું પ્રાણોનું બલિદાન આપનાર ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે વડોદરામાં શ્રદ્ધાંજલિનું કાર્યક્રમ યોજાયો હતો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના હાથે શહીદને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પૂર્વ કોર્પોરેટર, મહાનગરપાલિકાના અધિકારીઓ તથા સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકત્રિત થઈ શહીદ ભગતસિંહના બલિદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. આ પ્રસંગે દેશપ્રેમ અને બલિદાનની ભાવના ઉજાગર કરવામાં આવી હતી. આજના દિવસે ભગતસિંહજીને 24 વર્ષની આયુમાં ફાંસીના માચડે ચડી ગયા હતા. આ દેશભક્તિનો અનોખો જુવાળ એ વખતે યુવાનોમાં જોવા મળતો હતો. ભગતસિંહ પ્રેરણારૂપ છે. સાથે સાથે સુખદેવ, રાજગુરુ અને એના જેવા અનેક શહીદોને શહીદ દિવસે આપણે યાદ કરીએ છીએ, એમના ચરણોમાં સતત નમન કરીએ છીએ. ભારતની આઝાદીમાં અનેક લડવૈયાઓએ, અનેક યુવાઓએ પોતાની જીવનનું પરવા કર્યા વગર પોતાના પ્રાણોની આહુતિ દેશ માટે ન્યોછાવર કરી છે. આજના સમયમાં દેશ કે લીએ મરના સીખે સૂત્રની જરૂર નથી, દેશ કે લીએ જીના સીખ્યા સૂત્રની જરૂર છે. આપણે આપણા જીવનમાં વધુમાં વધુ જે પણ કંઈ સમય હોય એમાંથી દેશ માટે કંઈ યોગદાન કરીએ, દેશ પ્રથમ એ ભાવના સાથે કામ કરીએ. ભારતને વિકસિત બનાવવા માટે, ભારતને વિશ્વના સર્વોચ્ચ સ્થાન પર પહોંચાડવા માટે સૌ નાગરિકોએ સાથે મળીને પ્રયત્ન કરવો જોઈએ. અને સરદાર ભગતસિંહની પુણ્યતિથિ છે. આને પુણ્યતિથિ ન કહેવાય, ક્રાંતિની યાદનો દિવસ કહેવાય. કહેવાય છે કે કિશનસિંહ અને વિદ્યાવતીનો દીકરો જ્યારે જલિયાના બાગની અંદર જ્યારે નાગરિકોને ગોળીથી બીંધી દીધો, એક નઈ ક્રાંતિનો જન્મ થયો. એ જલિયાના બાગમાં ચાલતા ચાલતા ગયા, લોહીથી લથપથ માટીને પોતાની બોટલમાં ભરી એક નવી ક્રાંતિની શરૂઆત થઈ. કહેવાય છે કે જ્યારે લાલા લજપત રાયને જ્યારે લાઠીઓથી મારી નાખ્યા, ત્યારે ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ આ ત્રણેયને નક્કી કર્યું કે અંગ્રેજોને મારવો છે. ભલે બીજો મરી ગયો, પણ એક ક્રાંતિની શરૂઆત થઈ. કહેવાય છે કે ઇન્કલાબ जिंदाबाद, इनकलाब का मतलब होता है क्रांति. फिर क्रांति का जन्म हुआ. અને પછી એમને પાર્લામેન્ટમાં બોમ્બ ફોડવાનો ઈરાદો કોઈને મારવાનો નહોતો, અને દેશના દરેક નાગરિકની અંદર ક્રાંતિ પહેલે આઝાદીની લડાઈ લડવા માટે તૈયાર થાય. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર. નર્મદા જિલ્લામાં મહિલાઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષા આપવા માટે HPV રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 14 થી 15 વર્ષની દીકરીઓને નિઃશુલ્ક આ રસી આપવામાં આવી રહી છે. જોકે રસી અંગે ફેલાતી ગેરમાન્યતાઓને કારણે વાલીઓમાં ગેરસમજ ઊભી થઈ રહી છે. આ મુદ્દે સ્પષ્ટતા કરવા માટે રાજપીપળા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જનકકુમાર માઢકની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી.
તેમણે જણાવ્યું કે HPV રસી સંપૂર્ણ સુરક્ષિત છે અને સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે. આ અભિયાન દ્વારા દીકરીઓની ભવિષ્યમાં ગંભીર રોગોથી સુરક્ષા મળી રહે તે મુખ્ય હેતુ છે. હ્યુમન પોપ્યુલોમા વાયરસ વેક્સિન કે જે સર્વાઇકલ કેન્સરને અટકાવે છે એને સમગ્ર ગુજરાતમાં અને આપણા જિલ્લાઓમાં પણ વિવિધ પ્રકારની બિનજરૂરી ખોટી અફવાઓ ફેલાઈ રહી છે અને જેમ કે રસીથી આ નુકસાન થાય તે નુકસાન થાય, તો એના માટે લોકો સુધી સાચો સંદેશ જાય અને આ જે 3જા નંબરનું મૃત્યુનું કારણ છે સર્વાઇકલ કેન્સર, એની રસીનો લાભ મળ્યો છે. એટલા માટે આજ રોજ સૌ પ્રેસના મિત્રોને અને લાભાર્થીઓને પણ બોલાવ્યા છે. આ રસી એવી છે કે જેની કોઈ પણ પ્રકારની આડઅસર હજુ સુધી જાણવા મળેલ નથી. ઘણા લોકો એવું માને છે કે આનાથી વંધત્વ આવે કે આમ થાય તેમ થાય, તો એવી પણ કોઈ પણ પ્રકારની આડઅસર હજુ આ વેક્સિનની સાબિત થઈ નથી અને નથી પણ. વેક્સિન છે ખૂબ જ સલામત છે અને સૌને મારો આગ્રહ છે કે પોતાની 14 થી 15 વર્ષની ઉંમર સુધીની જે દીકરીઓ છે એમના માટે આ રસીનો જે સિંગલ ડોઝ છે નજીકના PHC પર જઈ અને સમયસર અપાવે એવી વિનંતી છે. આપણા જિલ્લામાં મારો અભિપ્રાય તો એવો છે કે સરકારશ્રી તરફથી આ HPVની રસી આપવામાં આવે છે તો તે દરેક બાળાઓને મુકાવવી જોઈએ. તે ગર્ભાશયના મુખના કેન્સરથી રક્ષણ આપે છે. તો મારી વિનંતી દરેક પેરેન્ટ્સને છે તે દરેક છોકરીઓને HPVની વેક્સિન મુકાવે. તેનાથી કોઈ પણ આડઅસર થતી નથી. એક MBBS ડૉક્ટરના અંડરમાં રહીને આ રસી મૂકવામાં આવે છે. અર્બન હેલ્થ સેન્ટર રાજપીપળા ખાતે મેં આ રસી મારી બેબીને મુકાવી છે. તો દરેક વાલીઓ તેનો લાભ લે. સરકારશ્રી તરફથી આ મફતમાં આપે છે, જ્યારે પ્રાઇવેટમાં ઘણી બધી ફીસ લેવામાં આવે છે. તો મારી એક જ વિનંતી છે, દરેક છોકરીઓ જેને HPVની રસીની જરૂર છે તો દરેક માતા પિતા તેને આ રસી મુકાવે એવી આશા સાથે. અર્બન હેલ્થ સેન્ટર ખાતે HPVની રસી મુકાવી છે, જે ગર્ભાશયના મુખના કેન્સરથી રક્ષણ આપે છે. આ રસી મુકાવ્યા પછી કોઈ પણ તકલીફ થઈ નથી. તો હું મારા જેવી બહેનોને વિનંતી કરું છું કે તે આ રસી મુકાવે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર. શહેરના સુરસાગર તળાવની પહેલા આવેલા હથિલા હનુમાન મંદિરમાં 26 માર્ચથી અખંડ રામધૂનની શરૂઆત થવા જઈ રહી છે. ગાયકવાડ શાસનકાળથી અસ્તિત્વ ધરાવતું આ પ્રાચીન મંદિર હનુમાનજીની સ્વયંભૂ પ્રતિમાને લઈને પ્રસિદ્ધ છે. દર વર્ષ હનુમાન જયંતિ પૂર્વ અહીંયા 1 સપ્તાહ સુધી રામધૂન યોજાય છે. આ વર્ષે 26 માર્ચે સવારે 6 વાગે રામધૂન શરૂ થશે, જ્યારે 2 એપ્રિલે બપોરે સત્યનારાયણ ભગવાનની કથા સાથે પૂર્ણ આહુતિ થશે. મંદિરના મહારાજ દ્વારા શહેરના તમામ ભક્તોને આ પવિત્ર આયોજનમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જય શ્રી રામ. સર્વ ભાવિક ભક્તોને જણાવવાનું કે સુસાગર કિનારે આવેલું શ્રી હટીલા હનુમાન મંદિર ખાતે જે વર્ષોની પરંપરાગત રીતે ચાલતી આવતી શ્રીરામ જયરામ જય જય રામની ધૂનનું આપણે તારીખ 26ના રામનવમીથી તેની સવારે 6 વાગે શરૂઆત થશે અને ત્યારબાદ આપણે તારીખ 2 હનુમાન જન્મ ઉત્સવે સવારે 6 વાગે તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે. અને આ જે શ્રીરામ જયરામની ધૂન છે એ દાદાના ગર્ભગૃહની અંદર પ્રદક્ષિણા કરતા કરવામાં આવશે. તો મારે સર્વ ભાવિ ભક્તોને નમ્ર વિનંતી છે કે આ શ્રીરામ જયરામ ધૂનની અંદર લાભ લેવા વિનંતી છે. તથા તારીખ 2ના હનુમાન જન્મ ઉત્સવ નિમિત્તે સવારે 5:25 આપણે દાદાનો જન્મ કરવામાં આવશે અને ત્યારબાદ દાદાને નવો શણગાર કરવામાં આવશે તથા ફૂલોના હિંડોળા કરવામાં આવશે અને ત્યારબાદ આપણે પ્રસાદનું વિતરણ કરવામાં આવશે અને ત્યારબાદ બપોરે 4 કલાકે આપણે શ્રી સત્યનારાયણની કથા રાખી છે અને ત્યારબાદ સાંજે 6 કલાકે આપણે પ્રસાદનું વિતરણ થશે તથા રાતે 8:30 કલાકે શ્રી દર્શન ભટ્ટના 100 ઘંટે સુંદરકાંડના પાઠનું આયોજન બી આપણે કર્યું હતું. આ તમામ પ્રોગ્રામ છે જે આપણે રાખ્યા છે તે દરેક ભાવિક ભક્તોએ લાભ લેવા નમ્ર વિનંતી. જય શ્રી રામ. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર. મહાનગરપાલિકા દ્વારા દર મંગળવારે યોજાતી નિયમિત રિવ્યૂ બેઠક આજે ડેપ્યુટી કમિશનર VM રાજપૂતના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં ખાસ કરીને શહેરની સ્વચ્છતા વ્યવસ્થા મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. રોડ રસ્તાની સફાઈ, કચરા ઉઠાવવાની કામગીરી તેમજ નિયમ ભંગ કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા વધુ અસરકારક બને તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. આ સાથે સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે સ્ટાફને સક્રિય બનાવવા પણ સૂચના અપાઈ હતી.
બેઠકમાં સેનેટરી ઇન્સ્પેક્ટર સહિત મહાનગરપાલિકાનો સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો. ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રીની સ્વચ્છતા બાબતે ખૂબ જાગૃતિ છે અને શહેરને સ્વચ્છ કરવા માટે એમના સતત પ્રયત્નો રહે છે. એમના માર્ગદર્શન અને સૂચન અનુસાર આપણે દર વીકે સેનેટરી ઇન્સ્પેક્ટરો, એએમસી, સફાઈ સેવકો એમની બધાની મિટિંગ રાખીએ છીએ અને એ સંદર્ભમાં ખાસ કરીને એમને જે ટાસ્ક આપેલા છે એ સંદર્ભમાં કામ કેટલે પહોંચ્યું છે, શું થયું છે, સફાઈમાં કેટલે પહોંચે છે, આગામી સમયમાં આગામી માસમાં ખાસ કરીને સ્વચ્છતા સર્વેક્ષણનું આપણા એમાં નોમિનેશન થયેલું છે. તો એ જે ટીમ આવે તો એ પહેલાં જે આપણે સ્વચ્છતાને લગતા ધોરણો છે જે જાળવવાના છે એ સંદર્ભમાં દર વીકમાં આપણે સેનેટરી ઇન્સ્પેક્ટર, સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર અને વોર્ડ ઓફિસરોનો રિવ્યૂ લઈએ છીએ. એ બેઠક આજે રાખવામાં આવેલી હતી. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર. નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. આપી દઈશ હિન્દીમાં. ચલો હું બોલી દઉં છું. હા, બોલું છું. આજના વડોદરા જિલ્લાની હું પેટ્રોલ, ડીઝલ અને એલપીજીના સ્ટોકની સમીક્ષા કરું. હું પ્રેસના મીડિયા મિત્રોને પણ વિનંતી કરું છું કે આ જે ગઈકાલનું પેનિક ફેલાયેલું છે કે ભાઈ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી ગયો છે, એવું કશું છે નહીં. એટલે વડોદરાની જનતાને અપીલ કરું છું, કોઈએ પેનિક થવું નહીં. હું સ્ટોકની અત્યારે પણ અમે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે મિટિંગ કરી છે. તમને એલપીજીના સ્ટોકની વાત કરું તો 21,347 જેટલો સ્ટોક છે. એની સામે ગઈકાલે સેલ જે હતું એ 14,118 જેટલું હતું. એવી જ રીતે હું પેટ્રોલ અને ડીઝલની વાત કરું, ગઈકાલે પેનિક જે થયું છે પેટ્રોલ અને ડીઝલમાં, એના કારણે કાલે સેલ થોડું વધારે થયું હતું. આપણા વડોદરા જિલ્લામાં 253 જેટલા પેટ્રોલ પંપ આવેલા છે, સિટી અને રૂરલના ભેગા થઈને. એમાં કાલના સ્ટોકની વાત કરું, આજના સ્ટોકની, આજે સવારે જે અમે મિટિંગ કરી અને સ્ટોકની વાત કરું, 1699 KL જેટલો સ્ટોક પેટ્રોલમાં છે. એની સામે સેલ થયું છે 1084 જેટલું. એવી જ રીતે ડીઝલની વાત કરું તો ડીઝલમાં 2302 KL જેટલો સ્ટોક હતો અને કાલે યસ્ટરડે 1049 જેટલું KL જેટલું સેલ થયેલું છે. કાલે જે પેનિક ઊભું થયું હતું એના કારણે સેલ વધારે થયું. આજે સવારથી જ દરેક જે ડેપો છે એ ત્યાં આગળ સવારે 6 વાગ્યાથી ડેપો શરૂ થઈ ગયા છે અને આજે લેટ નાઇટ સુધી દરેક જે પેટ્રોલ પંપ ડીલર્સની રિક્વાયર હશે, લેટ નાઇટ સુધી પણ એમને ગાડીઓ બધે પહોંચતી રહેશે. હું HPCLની વાત કરું, HPCLનો જે મંજુસર ડેપો છે, BPCLમાં કોયલી ડેપો છે અને IOCLનો દુમાળ ડેપો છે. એ લોકોને પણ ઇન્સ્ટ્રક્શન આપી દેવામાં આવી છે. સવારે 6 વાગ્યાથી ગાડીઓ શરૂ થઈ ગઈ છે અને લેટ નાઇટ સુધી બધાને પૂરતો જથ્થો મળી રહેશે. પેટ્રોલ અને ડીઝલના જથ્થાની આપણે ત્યાં કોઈ અછત નથી. વડોદરાવાસીઓને ફરી વિનંતી કે ભાઈ લાઈનો ન કરો, બધાને સફિશિયન્ટ સ્ટોક છે, મળી રહેવાનો છે. આપણે ત્યાં કોઈ અછત નથી. થેન્ક યુ વેરી મચ. પેટ્રોલ પંપ સંચાલકોને કોઈ ખાસ ગાઈડલાઈન આપવામાં આવી છે? એમને અત્યારે હાલ મેં કંપનીના એમના જે એરિયા મેનેજર હોય એમને સાથે પણ મિટિંગ કરી છે અને એ લોકોને ગાઈડલાઈન કરી છે કે ભાઈ એ લોકોને પણ સૂચના કરો. કાલે એક ધ્યાન પર આવ્યું હતું, ગોત્રીમાં એક મા પેટ્રોલિયમ કરીને છે જ્યાં લૂઝ પેટ્રોલ એ લોકો આપતા હતા. લૂઝ પેટ્રોલ આપી ના શકાય. મેં અત્યારે સ્ટ્રિક્ટલી એ લોકોને કહી દીધું છે. વોર્નિંગ લેટર પણ આજે ઇસ્યુ હું આપના ગ્રુપમાં પણ મૂકી દઈશ કે કોઈ પણ પેટ્રોલ પંપ કે ડીઝલ આપણા હોય ત્યાં આગળ એ લોકો આવી રીતે લૂઝ ન વેચી શકે અને લૂઝ ન આપી શકે. એટલે એના લીધે લોકોમાં એવો ભય ભરીને લઈ જાય છે. અમે રહી જઈશું પણ અમે લોકો જ્યાં બંધ કરવાની જરૂરિયાત આવશે અમે સ્ટ્રિક્ટ એક્શન લઈને એ પેટ્રોલ પંપ બંધ પણ કરી દઈશું. જો હવે આવું ફરી પણ એ લોકોને પણ સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપી દીધી છે. બધા જ અમે પણ ફિલ્ડમાં ટીમો મોકલી છે. દરેક મામલતદારશ્રીની ટીમ પણ ફિલ્ડમાં વેરિફિકેશન માટે મોકલી છે. ઇવન અત્યારે મિટિંગ લઈને ઓઇલ માર્કેટિંગ કંપનીના જે
લોકો છે એ લોકોને પણ મેં કીધું છે કે ભાઈ તમે પણ સિટીમાં વોચ રૂરલમાં અને સિટીના પેટ્રોલ પંપ પર વિઝિટ કરો, અને આવું કોઈ ધ્યાને આવે, અને હું તમને પણ વિનંતી કરું છું કે આવું કોઈ ધ્યાને આવે કે ભાઈ લૂઝમાં આપે છે તો અમને આપો, અમે એના વિરુદ્ધ સ્ટ્રિક્ટ એક્શન લઈશું અને બંધ કરવાની જરૂરિયાત પડે અને બંધ પણ કરીશું, કારણ કે આવી રીતે ન આપી શકે. મા પેટ્રોલિયમ ગોત્રી રોડ પર હતું, સેફ્ટી રૂલ્સની એ અગેન્સ્ટ છે, અને વિજયભાઈ કરીને એના કોઈ ડીલર છે, પણ અમે એને નોટિસ આપી દીધી છે. પેટ્રોલ પંપમાં ગઈકાલે એવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા કે 2000 થી વધુનું ડીઝલ નહોતા આપતા, તો આવું કોઈ ગાઈડલાઈન આપવામાં આવી છે કે કેમ? ના, એવી કોઈ ગાઈડલાઈન નથી આપવામાં આવી. એટલે ઘણીવાર કદાચ ડીલરને એવું હશે કે લાઈન લાંબી હોય અને એને એની સૂઝ બુદ્ધિથી એવું કદાચ કોઈને કહ્યું હોય કે ભાઈ 2000 થી વધારે, નહીંતર એવી કોઈ ગાઈડલાઈન નથી. બધાને સફિશિયન્ટ મળી રહેશે. હું ફરી કહું છું કે આપણી પાસે પૂરતો સ્ટોક છે, કોઈએ પેનિક થવાની જરૂર નથી. થેન્ક યુ. સપ્લાય ચેન મેન્ટેન કરવા માટે જે પણ ઇન્સ્ટ્રક્શન આવે છે, અત્યારે આપણે ત્યાં સપ્લાય ચેનમાં કોઈ વિક્ષેપ નથી. આપણે ત્યાં અત્યારે રેગ્યુલર આપણી પાસે 3 ડેપોમાં પૂરતો સ્ટોક છે. પેટ્રોલ અને ડીઝલ અને એલપીજીમાં પણ ડોમેસ્ટિકમાં આપણે ત્યાં કોઈ જ સ્ટોકની અછત નથી. થેન્ક યુ. ખાનગી પેટ્રોલ પંપ એટલે નાયરાના જે પેટ્રોલ પંપ હશે ત્યાં આગળ એ લોકોને પ્રાઇવેટ કંપનીના પેટ્રોલ પંપ છે. હું ફરી કહું છું, આપણા બીપીસીએલ, એચપીસીએલ અને આઈઓસીએલમાં કોઈ તકલીફ નથી. થેન્ક યુ. વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર. ખાડીયુદ્ધની અફવાઓ વચ્ચે વડોદરા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના અછતની ભીતિ ફેલાતા અનેક પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી હતી. અચાનક પેનિક સર્જાતા લોકો પોતાના વાહનોની ટાંકી ફૂલ કરાવવા માટે ઉમટી પડ્યા હતા, જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે ભીડ અને અવ્યવસ્થા સર્જાઈ હતી. પ્રતાપનગર સહિતના વિસ્તારોમાં પોલીસ તંત્ર તાત્કાલિક સક્રિય બન્યો અને જાહેર અનાઉન્સમેન્ટ દ્વારા લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે પેટ્રોલ અને ડીઝલનો પૂરો જથ્થો ઉપલબ્ધ છે અને અછત અંગેની વાતો માત્ર અફવા છે. સાથે જ અફવા ફેલાવતી ગુનાહિત કૃત્યો હોવાનું જણાવી લોકોને સાવચેત કરવા સૂચના આપવામાં આવી હતી. તંત્રએ નાગરિકોને વિનંતી કરી કે સોશિયલ મીડિયામાં ફેલાતી ખોટી માહિતી પર વિશ્વાસ ન કરે અને અનાવશ્યક ભીડને ટાળે. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ વધી ગયો છે. સવાર અને મોડી રાત્રે ઠંડક રહે છે, પરંતુ સવારે 11 વાગ્યા બાદ તાપમાન અચાનકથી વધી જતાં અસહ્ય ગરમીનો અનુભવ થાય છે. બપોરના સમયે 32 થી 37 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જતાં બજારોમાં ઘરાકી ઘટી ગઈ છે અને માર્ગો સુમસામ બની ગયા છે. ગરમીના કારણે વેપારીઓને પણ આર્થિક અસર ભોગવવી પડી રહી છે. બીજી તરફ લોકો ઠંડક મેળવવા માટે ઠંડા પીણા, બરફના ગોળા અને શેરડીના રસ તડફડી રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા હીટવેવથી બચવા માટે આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. હાલમાં છોટાઉદેપુરમાં ગરમીનું પ્રમાણ વધુ પડતું હોય, પબ્લિકનો માળો છે નહીં. છોટાઉદેપુરમાં આદિવાસી વિસ્તાર છે અને ખેતી પર અડધો વિભાગ નભે છે. વાવાઝોડાએ લગભગ બધાની ખેતીને પાયમાલ જેવી કરી નાખી છે. ભયંકર વાવાઝોડું 3 દિવસ પહેલાં છોટાઉદેપુર ખાતે હતું. આર્થિક રીતે એમ બી મંદી ચાલતી હતી અને ઉપરથી આ પડતા પર પાટું જેવું કુદરતનો માર પડ્યો છે. આદિવાસી પબ્લિક ખરીદી કરે તો કેવી રીતે કરે? છોટાઉદેપુર અત્યારે માર્કેટમાં ખૂબ મંદી ચાલે છે. વેપારીઓ પોતે અત્યારે ક્યાંથી પૈસા લાવવા અને કેમ કરીને પોતાનું સેટિંગ ગોઠવવું, કેવી રીતે હપ્તા ભરવા, એમાંથી ઊંચા નથી આવતા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર. છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ ક્ષય દિન નિમિત્તે આરોગ્ય શાખા અને જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ભવ્ય જાગૃતિ રેલી યોજાઈ હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવાએ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર BM ચૌહાણ, તાલુકા આરોગ્ય અધિકારીઓ અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ આરોગ્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી જિલ્લા ક્ષય કેન્દ્રથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. ફરી જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે સભામાં ફેરવાઈ હતી. આ પ્રસંગે તબીબીઓએ ટીબી રોગ અંગે વિસ્તૃત માહિતી આપી લોકોને સમયસર તપાસ અને નિયમિત સારવાર માટે જાગૃત કર્યા હતા.
હા, આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ થીમ સાથે જનભાગીદારી દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વિવિધ NGO અને આરોગ્ય વિભાગના સ્ટાફની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. આજે 24 માર્ચ 2026ના રોજ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તરફથી એક ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું અને એ રેલી આખા નગરમાં ફરી હતી. છોટાઉદેપુરમાં નગરમાં ફરીને એ નર્સિંગ કોલેજ ખાતે પહોંચી હતી અને એનું સમાપન થયું હતું. આજે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે અને એનો મુખ્ય હેતુ એ છે કે લોકોમાં ટીબી રોગ વિશે જનજાગૃતિ આવે અને લોકો અવેરનેસ જનરેશન થાય, મતલબ લોકોમાં જાગૃતિ આવે અને ટીબીના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં અથવા સરકારી અથવા ખાનગી દવાખાનામાં જઈને તાત્કાલિક એની સારવાર કરાવે. આ વિશ્વ ક્ષય દિવસ છે એ 1982માં રોબર્ટ કોક નામના વૈજ્ઞાનિક દ્વારા ટીબીના બેક્ટેરિયાની શોધ કરવામાં આવી હતી. એના અનુસંધાને આ વિશ્વ ક્ષય દિવસ ઉજવવામાં આવે છે. દર વર્ષે 24 માર્ચના રોજ ઉજવવામાં આવે છે અને માનનીય વડાપ્રધાનશ્રી તરફથી પણ ટીબી મુક્ત ભારત અભિયાન 2026 લોન્ચ કરવામાં આવ્યું છે અને અંતર્ગત વધુમાં વધુ ટીબીના દર્દીઓ આપણે શોધીને એમને સારવાર પર મૂકવાના છે, જેથી કરીને આપણે ટીબી રોગને નાબૂદ કરી શકીએ. અને આ એક મેસેજ આપણે સમાજમાં આપવાની જરૂર છે, એ અન્વયે આજે પ્રોગ્રામ કરવામાં આવ્યો. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર. ડેસર ખાતે આવેલી APMCમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. આ કાર્યક્રમમાં પક્ષના નવનિયુક્ત હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું હતું, જેના કારણે કાર્યક્રમમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. કાર્યક્રમના મુખ્ય આકર્ષણ તરીકે ડૉક્ટર હેમાંગભાઈ જોશી હાજર રહ્યા હતા, જેમણે યુવા મોરચાના કાર્યકરોને પ્રેરણાત્મક માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લા પ્રમુખ ડૉક્ટર BJ બ્રહ્મભટ્ટ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત બરોડા ડેરીની તાજેતરની ચૂંટણીમાં વિજયી બનેલા ડિરેક્ટરો, ખાસ કરીને સુરપાલસિંહ પરમાર અને રામસિંહ વાઘેલાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજરી આપીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. APMC ખાતે સાવલી અને ડેસરના નવનિયુક્ત ડિરેક્ટરનો અભિવાદન સમારોહ રાખવામાં આવેલ છે. તેમાં અમારા ડેસર ઝોન અને સાવલી ઝોનમાંથી તમામ દૂધ ડેરીઓના પશુપાલકો અને કમિટી સભ્યો, પ્રમુખ મંત્રીઓ આજે અભિવાદન સમારોહમાં આવ્યા છે. કાર્યક્રમની રૂપરેખા શું છે? કાર્યક્રમની રૂપરેખામાં અમારા સંગઠનની ટીમ, ભારતીય જનતા પાર્ટીની પૂરી ટીમ આજે અહીંયા અમારું અભિવાદન કરવા માટે આવવાની છે અને ડેસર તાલુકાના અમારા મતદારો એ પણ અહીંયા ઉપસ્થિત રહેવાના છે. ડેરીમાં ડિરેક્ટર ઝોન 6માંથી બન્યા પછી આગામી આપનું શું લક્ષ્ય હશે? ડેરીમાં ડિરેક્ટર બન્યા પછી મેં એક તો પહેલાં આપણે મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે અમારા ઝોનની અંદર સૌથી વધારે ડેરીઓ બંધ છે, તે ચાલુ કરવાનું મારી પ્રથમ પ્રાથમિકતા રહેશે. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર. ભરૂચ શહેરમાં શહીદ દિવસ નિમિત્તે ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. સેવાશ્રમ રોડ સ્થિત સ્ટેચ્યુ પાર્ક ખાતે બીજેપી ભરૂચ શહેર યુવા મોરચા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા બીજેપી પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ તથા યુવા મોરચાના પ્રમુખ શક્તિસિંહ પરમાર સહિત કાર્યકરોએ હાજરી આપી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે શહીદોને બલિદાનને યાદ કરી દેશપ્રેમની ભાવના ઉજાગર કરવામાં આવી હતી. ભારતની આઝાદી માટે અનેક ક્રાંતિકારીઓએ, અનેક શહીદોએ, જે નામી અને અનામી, જેઓના આપણે નામ જાણીએ છીએ તે અને જેઓના આપણે નામ નથી જાણતા એવા અનેક લોકોએ આ ભારતની આઝાદી માટે પોતે આલેખ જગાવી હતી અને એમાં ઘણા લોકો શહીદ થયા છે. આ સુખદેવ, ભગતસિંહ અને રાજગુરુ, તેઓને પણ આજના દિવસે આ ફાંસીવાદી અંગ્રેજોએ ફાંસી આપી હતી અને એમની આ શહીદી એળે ના જાય એ માટે આપણે પણ એમની શહીદીમાંથી પ્રેરણા લઈ અને કૃત સંકલ્પ થવાનું છે. આત્મનિર્ભર ભારત, સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવતું ભારત અને આપણા દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી કે જેમનો સંકલ્પ છે કે 2047માં આ દેશને એક વિશ્વના સર્વોચ્ચ શિખરે, ભારત માતાને સર્વોચ્ચ શિખરે બિરાજમાન થયેલી જોઈ છે. નમસ્કાર. 23 માર્ચ
ભારતના ઇતિહાસમાં ખૂબ મહત્વનો દિવસ છે. મહાન ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને 23 માર્ચ 1931 ના દિવસે બ્રિટિશ સરકારે ફાંસીના માચડે ચડાવેલા, ત્યારે વીર શહીદોને યાદ કરવા માટે આજે 23 માર્ચના દિવસે ભારતીય જનતા યુવા મોરચો ભરૂચ શહેર દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર. વડોદરાના માંજલપુર વિસ્તારમાં વોર્ડ નંબર 18ના કાઉન્સિલર કલ્પેશ પટેલ ઉર્ફ જય રણછોડના નિવાસસ્થાને અજાણ્યા ઇસમો દ્વારા રેકી કરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. બપોરના સમયે 3 શંકાસ્પદ ઇસમો કમ્પાઉન્ડમાં ઘૂસ્યા હતા, જે સીસીટીવી ફૂટેજમાં કેદ થયા છે. કાઉન્સિલર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે ઇસમો હત્યા અથવા લૂંટના ઈરાદે આવ્યા હોઈ શકે છે. ઘટના બાદ અજાણ્યા ઇસમો ફરાર થઈ ગયા હતા. હાલ સમગ્ર મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે અને પોલીસ તપાસ શરૂ કરી છે. વિસ્તારમાં વધતી ગુનાહિત પ્રવૃત્તિઓને લઈ સ્થાનિકોમાં ચિંતા અને ચર્ચા જોવા મળી રહી છે. આજે લગભગ 2:15 થી 2:30 વાગ્યાની વચ્ચે લગભગ 2 ગાડી, એક ફોર્ચ્યુનર અને એક ટેક્સી ગાડી, એવી રીતે 2 ગાડીની અંદર ઘસી આવી હતી અને મારા ઘરની અંદર ગૃહ પ્રવેશ કરીને લગભગ 3 વ્યક્તિ અજાણ્યા શખ્સો દેખાઈ છે સીસીટીવી ફૂટેજમાં. એ કયા ઈરાદે આવ્યા હતા, લગભગ એમના ચહેરા જોતા એવું ચોક્કસ લાગે છે કે લૂંટના ઈરાદે આવ્યા હોય એવું લાગે છે, પણ પોલીસમાં અરજી આપી છે. હવે આગળ પોલીસ તપાસનો વિષય છે કે આગળ શું તપાસ છે, શું આગળ બહાર આવે છે. મને ચોક્કસ ન્યાય છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને આપણા ડેપ્યુટી સીએમ અને ગૃહ પણ સંભાળે છે એવા આપણા હર્ષભાઈ સંઘવી, જે પોલીસ તંત્ર માટે દિવસ રાત મહેનત કરીને જે ચિંતા કરી રહ્યા છે, તો ચોક્કસ મને ન્યાય અપાવશે એવી મને લાગણી છે. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર. શહેરમાં શહીદ દિન નિમિત્તે બીજેપી યુવા મોરચા દ્વારા પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગતસિંહ, શિવરામ રાજગુરુ અને સુખદેવના બલિદાનને યાદ કરી કાર્યકરો ન્યાય મંદિર ફુવારા પાસે એકત્રિત થયા હતા. દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારા સાથે પ્રભાત ફેરી શહેરના વિવિધ માર્ગો પરથી પસાર થઈ હતી. પ્રભાત ફેરીમાં યુવક યુવતીઓ શહીદોના વેશભૂષણમાં પણ જોવા મળ્યા હતા, જે ખાસ આકર્ષણ બન્યું હતું. અંતે લાલકોટ ખાતે આવેલા શહીદ ભગતસિંહ ચોક પર પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બીજેપીના અધ્યક્ષ જયપ્રકાશ સોની સહિત અનેક આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર. ભારતની આઝાદીની લડતમાં પોતાનું પ્રાણોનું બલિદાન આપનાર ભગતસિંહની પુણ્યતિથિ નિમિત્તે વડોદરામાં શ્રદ્ધાંજલિનું કાર્યક્રમ યોજાયું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના હાથે શહીદને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં પૂર્વ કોર્પોરેટર, મહાનગરપાલિકાના અધિકારીઓ તથા સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સૌએ એકત્રિત થઈ શહીદ ભગતસિંહના બલિદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. આ પ્રસંગે દેશપ્રેમ અને બલિદાનની ભાવના ઉજાગર કરવામાં આવી હતી. આજના દિવસે ભગતસિંહજીને 24 વર્ષની આયુમાં ફાંસીના માચડે ચડી ગયા હતા. આ દેશભક્તિનો અનોખો જુવાળ એ વખતે યુવાનોમાં જોવા મળતો હતો. ભગતસિંહ પ્રેરણારૂપ છે. સાથે સાથે સુખદેવ, રાજગુરુ અને એના જેવા અનેક શહીદોને શહીદ દિવસે આપણે યાદ કરીએ છીએ, એમના ચરણોમાં સતત નમન કરીએ છીએ. ભારતની આઝાદીમાં અનેક લડવૈયાઓએ, અનેક યુવાઓએ પોતાની જીવનનું પરવા કર્યા વગર પોતાના પ્રાણોની આહુતિ દેશ માટે ન્યોછાવર કરી છે. આજના સમયમાં દેશ કે લીએ મરના સીખે સૂત્રની જરૂર નથી, દેશ કે લીએ જીના સીખ્યા સૂત્રની જરૂર છે. આપણે આપણા જીવનમાં વધુમાં વધુ જે પણ કંઈ સમય હોય એમાંથી દેશ માટે કંઈ યોગદાન કરીએ, દેશ પ્રથમ એ ભાવના સાથે કામ કરીએ. ભારતને વિકસિત બનાવવા માટે, ભારતને વિશ્વના સર્વોચ્ચ સ્થાન પર પહોંચાડવા માટે સૌ નાગરિકોએ સાથે મળીને પ્રયત્ન કરવો જોઈએ. અને સરદાર ભગતસિંહની પુણ્યતિથિ છે અને પુણ્યતિથિ ન કહેવાય, ક્રાંતિની યાદનો દિવસ કહેવાય. કહેવાય છે કે કિશનસિંહ અને વિદ્યાવતીનો દીકરો જ્યારે જલિયાના બાગની અંદર જ્યારે નાગરિકોને ગોળીથી બીંધી દીધો, એક નઈ ક્રાંતિનો જન્મ થયો.
એ જલિયાનાબાગમાં ચાલતા ચાલતા ગયા, લોહીથી લથપથ માટીને પોતાની બોટલમાં ભરી એક નવી ક્રાંતિની શરૂઆત થઈ. કહેવાય છે કે જ્યારે લાલા લજપત રાયને જ્યારે લાઠીઓથી મારી નાખ્યા ત્યારે ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ આ ત્રણેય નક્કી કર્યું કે અંગ્રેજોને મારવો છે. ભલે બીજો મરી ગયો પણ એક ક્રાંતિની શરૂઆત થઈ. કહેવાય છે કે ઇન્કલાબ जिंदाबाद, इनकलाब का मतलब होता है क्रांति, फिर वो क्रांति का जन्म हुआ. અને પછી એમને પાર્લામેન્ટમાં બોમ્બ ફોડવાનો ઈરાદો કોઈને મારવાનો નહોતો, અને દેશના દરેક નાગરિકની અંદર ક્રાંતિ ફેલે, આઝાદીની લડાઈ લડવા માટે તૈયાર થાય. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર. નર્મદા જિલ્લામાં મહિલાઓને સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષા આપવા માટે એચપીવી રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. 14 થી 15 વર્ષની દીકરીઓને નિઃશુલ્ક આ રસી આપવામાં આવી રહી છે. જોકે રસી અંગે ફેલાતી ગેરમાન્યતાઓને કારણે વાલીઓમાં ગેરસમજ ઊભી થઈ રહી છે. આ મુદ્દે સ્પષ્ટતા કરવા માટે રાજપીપળા ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જનકકુમાર માઢકની અધ્યક્ષતામાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. તેમણે જણાવ્યું કે એચપીવી રસી સંપૂર્ણ સુરક્ષિત છે અને સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવે છે. આ અભિયાન દ્વારા દીકરીઓને ભવિષ્યમાં ગંભીર રોગોથી સુરક્ષા મળી રહે તે મુખ્ય હેતુ છે. હ્યુમન પોપ્યુલોમા વાયરસ વેક્સિન કે જે સર્વાઇકલ કેન્સરને અટકાવે છે એને સમગ્ર ગુજરાતમાં અને આપણા જિલ્લાઓમાં પણ વિવિધ પ્રકારની બિનજરૂરી ખોટી અફવાઓ ફેલાઈ રહી છે. અને જેમ કે રસીથી આ નુકસાન થાય, તે નુકસાન થાય, તો એના માટે લોકો સુધી સાચો સંદેશ જાય અને આ જે 3જા નંબરનું મૃત્યુનું કારણ છે સર્વાઇકલ કેન્સર, એની રસીનો લાભ મળ્યો છે. એટલે એટલા માટે આજ રોજ સૌ પ્રેસના મિત્રોને અને લાભાર્થીઓને પણ બોલાવ્યા છે. આ રસી એવી છે કે જેની કોઈ પણ પ્રકારની આડઅસર હજુ સુધી જાણવા મળેલ નથી. ઘણા લોકો એવું માને છે કે આનાથી વંધત્વ આવે કે આમ થાય તેમ થાય, તો એવી પણ કોઈ પણ પ્રકારની આડઅસર હજુ આ વેક્સિનની સાબિત થઈ નથી અને નથી પણ. વેક્સિન છે ખૂબ જ સલામત છે અને સૌને મારો આગ્રહ છે કે પોતાની 14 થી 15 વર્ષની ઉંમર સુધીની જે દીકરીઓ છે એમના માટે આ રસીનો જે સિંગલ ડોઝ છે નજીકના પીએચસી પર જઈ અને સમયસર અપાવે એવી વિનંતી છે. આપણા જિલ્લામાં મારો અભિપ્રાય તો એવો છે કે સરકારશ્રી તરફથી આ એચપીવીની રસી આપવામાં આવે છે તો તે દરેક બાળાઓને મુકાવી જોઈએ. તે ગર્ભાશયના મુખના કેન્સરથી રક્ષણ આપે છે. તો મારી વિનંતી દરેક પેરેન્ટ્સને છે કે જે દરેક છોકરીઓને એચપીવીની વેક્સિન મુકાવે, તેનાથી કોઈ પણ આડઅસર થતી નથી. એક MBBS ડૉક્ટરના અંડરમાં રહીને આ રસી મૂકવામાં આવે છે. અર્બન હેલ્થ સેન્ટર રાજપીપળા ખાતે મેં આ રસી મારી બેબીને મુકાવી છે. તો દરેક વાલીઓ તેનો લાભ લે. સરકારશ્રી તરફથી આ મફતમાં આપે છે, જ્યારે પ્રાઇવેટમાં ઘણી બધી ફીસ લેવામાં આવે છે. તો મારી એક જ વિનંતી છે, દરેક છોકરીઓ જેને એચપીવીની રસીની જરૂર છે તો દરેક માતા પિતા તેને આ રસી મુકાવે એવી આશા સાથે. અર્બન હેલ્થ સેન્ટર ખાતે એચપીવીની રસી મુકાવી છે, જે ગર્ભાશયના મુખના કેન્સરથી રક્ષણ આપે છે. આ રસી મુકાવ્યા પછી કોઈ પણ તકલીફ થઈ નથી. તો હું મારા જેવી બહેનોને વિનંતી કરું છું કે તે આ રસી મુકાવે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર. શહેરના સુરસાગર તલાવની પહેલાં આવેલા હથિલા હનુમાન મંદિરે 26 માર્ચથી અખંડ રામધૂનની શરૂઆત થવા જઈ રહી છે. ગાયકવાડ શાસનકાળથી અસ્તિત્વ ધરાવતું આ પ્રાચીન મંદિર હનુમાનજીની સ્વયંભૂ પ્રતિમાને લઈને પ્રસિદ્ધ છે. દર વર્ષ હનુમાન જયંતિ પૂર્વ અહીંયા 1 સપ્તાહ સુધી રામધૂન યોજાય છે. આ વર્ષે 26 માર્ચે સવારે 6 વાગે રામધૂન શરૂ થશે, જ્યારે 2 એપ્રિલે બપોરે સત્યનારાયણ ભગવાનની કથા સાથે પૂર્ણ આહુતિ થશે. મંદિરના મહારાજ દ્વારા શહેરના તમામ ભક્તોને આ પવિત્ર આયોજનમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જય શ્રી રામ. સર્વ ભાવિ ભક્તોને જણાવવાનું કે સુસાગર કિનારે આવેલું શ્રી હટીલા હનુમાન મંદિર ખાતે જે વર્ષોની પરંપરાગત રીતે ચાલતી આવતી શ્રી રામ જય જય રામની ધૂનનું આપણે તારીખ 26ના રામનવમીથી તેની સવારે 6 વાગે શરૂઆત થશે અને ત્યારબાદ આપણે તારીખ 2 હનુમાન જન્મોત્સવે સવારે 6 વાગે તેની પૂર્ણાહુતિ કરવામાં આવશે. અને આ જે શ્રી રામ જય રામની ધૂન છે એ દાદાના ગર્ભગૃહની અંદર પ્રદક્ષિણા કરતા કરવામાં આવશે. તો મારે સર્વ ભાવિ ભક્તોને નમ્ર વિનંતી છે કે આ શ્રીરામ જયરામ ધૂનની અંદર લાભ લેવા વિનંતી છે. તથા તારીખ 2ના હનુમાન જન્મોત્સવ નિમિત્તે સવારે
5 ને 25 આપણે દાદાનો જન્મ કરવામાં આવશે અને ત્યારબાદ દાદાને નવો શણગાર કરવામાં આવશે તથા ફૂલોના હિંડોળા કરવામાં આવશે અને ત્યારબાદ આપણે પ્રસાદનું વિતરણ કરવામાં આવશે અને ત્યારબાદ બપોરે 4 કલાક આપણે શ્રી સત્યનારાયણની કથા રાખી છે અને ત્યારબાદ સાંજે 6 કલાકે આપણે પ્રસાદનું વિતરણ થશે તથા રાતે 8:30 કલાકે શ્રી દર્શન ભટ્ટના 100 ઘંટે સુંદરકાંડના પાઠનું આયોજન બી આપણે કર્યું હતું. તમામ પ્રોગ્રામ છે જે આપણે રાખ્યા છે તે દરેક ભાવિક ભક્તોએ લાભ લેવા નમ્ર વિનંતી. જય સિયારામ. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર. મહાનગરપાલિકા દ્વારા દર મંગળવારે યોજાતી નિયમિત રિવ્યૂ બેઠક આજે ડેપ્યુટી કમિશનર VM રાજપૂતના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં ખાસ કરીને શહેરની સ્વચ્છતા વ્યવસ્થા મુદ્દે મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી. રોડ રસ્તાની સફાઈ, કચરા ઉઠાવવાની કામગીરી તેમજ નિયમ ભંગ કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા વધુ અસરકારક બને તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી. આ સાથે સ્વચ્છતા અભિયાનને વધુ મજબૂત બનાવવા માટે સ્ટાફને સક્રિય બનાવવા પણ સૂચના અપાઈ હતી. બેઠકમાં સેનેટરી ઇન્સ્પેક્ટર સહિત મહાનગરપાલિકાનો સ્ટાફ મોટી સંખ્યામાં હાજર રહ્યો હતો. ખાસ કરીને મ્યુનિસિપલ કમિશનર સાહેબ શ્રીની સ્વચ્છતા બાબતે ખૂબ જાગૃતિ છે અને શહેરને સ્વચ્છ કરવા માટે એમના સતત પ્રયત્નો રહે છે. એમના માર્ગદર્શન અને સૂચન અનુસાર આપણે દર વીકે સેનેટરી ઇન્સ્પેક્ટરો, AMC, સફાઈ સેવકો એમની બધાની મિટિંગ રાખીએ છીએ અને એ સંદર્ભમાં ખાસ કરીને એમને જે ટાસ્ક આપેલા છે એ સંદર્ભમાં કામ કેટલે પહોંચ્યું છે, શું થયું છે, સફાઈમાં કેટલે પહોંચે છે, આગામી સમયમાં, આગામી માસમાં ખાસ કરીને સ્વચ્છતા સર્વેક્ષણનું આપણા એમાં નોમિનેશન થયેલું છે. તો એ જે ટીમ આવે તો એ પહેલાં જે આપણે સ્વચ્છતાને લગતા ધોરણો છે જે જાળવવાના છે એ સંદર્ભમાં દર વીકમાં આપણે સેનેટરી ઇન્સ્પેક્ટર, સિનિયર સેનેટરી ઇન્સ્પેક્ટર અને વોર્ડ ઓફિસરોનો રિવ્યૂ લઈએ છીએ. એ બેઠક આજે રાખવામાં આવેલી હતી. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર. નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે. આપી દઈશ હિન્દીમાં. ચલો હું બોલી દઉં છું. હા, બોલું છું. આજના વડોદરા જિલ્લાની હું પેટ્રોલ, ડીઝલ અને LPGના સ્ટોકની સમીક્ષા કરું. હું પ્રેસના મીડિયા મિત્રોને પણ વિનંતી કરું છું કે આ જે ગઈકાલનું પેનિક ફેલાયેલું છે કે ભાઈ પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ખૂટી ગયો છે, એવું કશું છે નહીં. એટલે વડોદરાની જનતાને અપીલ કરું છું, કોઈએ પેનિક થવું નહીં. હું સ્ટોકની અત્યારે પણ અમે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે મિટિંગ કરી છે. તમને LPGના સ્ટોકની વાત કરું તો 21,347 જેટલો સ્ટોક છે. એની સામે ગઈકાલે સેલ જે હતું એ 14,118 જેટલું હતું. એવી જ રીતે હું પેટ્રોલ અને ડીઝલની વાત કરું, ગઈકાલે પેનિક જે થયું છે પેટ્રોલ અને ડીઝલમાં, એના કારણે કાલે સેલ થોડું વધારે થયું હતું. આપણા વડોદરા જિલ્લામાં 253 જેટલા પેટ્રોલ પંપ આવેલા છે, સિટી અને રૂરલના ભેગા થઈને. એમાં કાલના સ્ટોકની વાત કરું, આજના સ્ટોકની, આજે સવારે જે અમે મિટિંગ કરી અને સ્ટોકની વાત કરું, 1699 KL જેટલો સ્ટોક પેટ્રોલમાં છે. એની સામે સેલ થયું છે 1084 જેટલું. એવી જ રીતે ડીઝલની વાત કરું તો ડીઝલમાં 2302 KL જેટલો સ્ટોક હતો અને કાલે યસ્ટરડે 1049 જેટલું KL જેટલું સેલ થયેલું છે. કાલે જે પેનિક ઊભું થયું હતું એના કારણે સેલ વધારે થયું. આજે સવારથી જ દરેક જે ડેપો છે એ ત્યાં આગળ સવારે 6 વાગ્યાથી ડેપો શરૂ થઈ ગયા છે અને આજે લેટ નાઇટ સુધી દરેક જે પેટ્રોલ પંપ ડીલર્સની રિક્વાયર હશે, લેટ નાઇટ સુધી પણ એમને ગાડીઓ બધે પહોંચતી રહેશે. હું HPCLની વાત કરું, HPCLનો જે મંજુસર ડેપો છે, BPCLમાં કોયલી ડેપો છે અને
IOCLનો દુમાળ ડેપો છે એ લોકોને પણ ઇન્સ્ટ્રક્શન આપી દેવામાં આવી છે. સવારે 6 વાગ્યાથી ગાડીઓ શરૂ થઈ ગઈ છે અને લેટ નાઇટ સુધી બધાને પૂરતો જથ્થો મળી રહેશે. પેટ્રોલ અને ડીઝલના જથ્થાની આપણે ત્યાં કોઈ અછત નથી. વડોદરાવાસીઓને ફરી વિનંતી કે ભાઈ લાઈનો ન કરો, બધાને સફિશિયન્ટ સ્ટોક છે, મળી રહેવાનો છે. આપણે ત્યાં કોઈ અછત નથી. થેન્ક યુ વેરી મચ. પેટ્રોલ પંપ સંચાલકોને કોઈ ખાસ ગાઈડલાઈન આપવામાં આવી છે? એમને અત્યારે હાલ મેં કંપનીના એમના જે એરિયા મેનેજર હોય એમને સાથે પણ મીટિંગ કરી છે અને એ લોકોને ગાઈડલાઈન કરી છે કે ભાઈ એ લોકોને પણ સૂચના કરો. કાલે એક ધ્યાન પર આવ્યું હતું ગોત્રીમાં એક મા પેટ્રોલિયમ કરીને છે જ્યાં લૂઝ પેટ્રોલ એ લોકો આપતા હતા. લૂઝ પેટ્રોલ આપી ના શકાય. મેં અત્યારે સ્ટ્રિક્ટલી એ લોકોને કહી દીધું છે. વોર્નિંગ લેટર પણ આજે ઇસ્યુ હું આપના ગ્રુપમાં પણ મૂકી દઈશ કે કોઈ પણ પેટ્રોલ પંપ કે ડીઝલ આપણા હોય ત્યાં આગળ એ લોકો આવી રીતે લૂઝ ન વેચી શકે અને લૂઝ ન આપી શકે. એટલે એના લીધે લોકોમાં એવો ભય ભરીને લઈ જાય છે. અમે રહી જઈશું પણ અમે લોકો જ્યાં બંધ કરવાની જરૂરિયાત આવશે અમે સ્ટ્રિક્ટ એક્શન લઈને એ પેટ્રોલ પંપ બંધ પણ કરી દઈશું. જો હવે આવું ફરી પણ એ લોકોને પણ સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપી દીધી છે. બધા જ અમે પણ ફિલ્ડમાં ટીમો મોકલી છે. દરેક મામલતદારશ્રીની ટીમ પણ ફિલ્ડમાં વેરિફિકેશન માટે મોકલી છે. ઇવન અત્યારે મીટિંગ લઈને ઓઇલ માર્કેટિંગ કંપનીના જે લોકો છે એ લોકોને પણ મેં કીધું છે કે ભાઈ તમે પણ સિટીમાં વોચ રૂરલમાં અને સિટીના પેટ્રોલ પંપ પર વિઝિટ કરો અને આવું કોઈ ધ્યાને આવે અને હું તમને પણ વિનંતી કરું છું કે આવું કોઈ ધ્યાને આવે કે ભાઈ લૂઝમાં આપે છે તો અમને આપો. અમે એના વિરુદ્ધ સ્ટ્રિક્ટ એક્શન લઈશું અને બંધ કરવાની જરૂરિયાત પડે અને બંધ પણ કરીશું કારણ કે આવી રીતે ન આપી શકે. મા પેટ્રોલિયમ ગોત્રી રોડ પર હતું. સેફ્ટી રૂલ્સની એ અગેન્સ્ટ છે અને વિજયભાઈ કરીને એના કોઈ ડીલર છે પણ અમે એને નોટિસ આપી દીધી છે. ગઈકાલે એવા પણ દ્રશ્યો સામે આવ્યા હતા કે 2000 થી વધુનું ડીઝલ નહોતા આપતા. તો આવું કોઈ ગાઈડલાઈન આપવામાં આવી છે કે કેમ? ના, એવી કોઈ ગાઈડલાઈન નથી આપવામાં આવી. એટલે ઘણીવાર કદાચ ડીલરને એવું હશે કે લાઈન લાંબી હોય અને એને એની સૂઝ બુદ્ધિથી એવું કદાચ કોઈને કહ્યું હોય કે ભાઈ 2000 થી વધારે, નહીંતર એવી કોઈ ગાઈડલાઈન નથી. બધાને સફિશિયન્ટ મળી રહેશે. હું ફરી કહું છું કે આપણી પાસે પૂરતો સ્ટોક છે. કોઈએ પેનિક થવાની જરૂર નથી. થેન્ક યુ. સપ્લાય ચેન મેન્ટેન કરવા માટે જે પણ ઇન્સ્ટ્રક્શન આવે છે અત્યારે આપણે ત્યાં સપ્લાય ચેનમાં કોઈ વિક્ષેપ નથી. આપણે ત્યાં અત્યારે રેગ્યુલર આપણી પાસે 3 ડેપોમાં પૂરતો સ્ટોક છે. પેટ્રોલ અને ડીઝલ અને LPGમાં પણ ડોમેસ્ટિકમાં આપણે ત્યાં કોઈ જ સ્ટોકની અછત નથી. થેન્ક યુ. ખાનગી પેટ્રોલ પંપ એટલે નાયરાના જે પેટ્રોલ પંપ હશે ત્યાં આગળ એ લોકોને પ્રાઇવેટ કંપનીના પેટ્રોલ પંપ છે. હું ફરી કહું છું આપણા BPCL, HPCL અને IOCLમાં કોઈ તકલીફ નથી. થેન્ક યુ. વધુ સમાચાર જોવા માટે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર. ખાડીયુદ્ધની અફવાઓ વચ્ચે વડોદરા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના અછતની ભીતિ ફેલાતા અનેક પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી કતારો જોવા મળી હતી. અચાનક પેનિક સર્જાતા લોકો પોતાના વાહનોની ટાંકી ફૂલ કરાવવા માટે ઉમટી પડ્યા હતા, જેના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં ભારે ભીડ અને અવ્યવસ્થા સર્જાઈ હતી. પ્રતાપનગર સહિતના વિસ્તારોમાં પોલીસ તંત્ર તાત્કાલિક સક્રિય બન્યો અને જાહેર અનાઉન્સમેન્ટ દ્વારા લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી. પોલીસ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે પેટ્રોલ અને ડીઝલનો પૂરો જથ્થો ઉપલબ્ધ છે અને અછત અંગેની વાતો માત્ર અફવા છે. સાથે જ અફવા ફેલાવતી ગુનાહિત કૃત્યો હોવાનું જણાવી લોકોને સાવચેત કરવા સૂચના આપવામાં આવી હતી. તંત્રએ નાગરિકોને વિનંતી કરી કે સોશિયલ મીડિયામાં ફેલાતી ખોટી માહિતી પર વિશ્વાસ ન કરે અને અનાવશ્યક ભીડને ટાળે. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી YouTube ચેનલને અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર. છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનો પ્રકોપ વધી ગયો છે. સવાર અને મોડી રાત્રે ઠંડક રહે છે, પરંતુ સવારે 11 વાગ્યા બાદ તાપમાન અચાનકથી વધી જતાં અસહ્ય ગરમીનો અનુભવ થાય છે. બપોરના સમયે 32 થી 37 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જતાં બજારોમાં ઘરાકી ઘટી ગઈ છે અને માર્ગો સુમસામ બની ગયા છે. ગરમીના કારણે વેપારીઓને પણ આર્થિક અસર ભોગવવી પડી રહી છે. બીજી તરફ લોકો ઠંડક મેળવવા માટે ઠંડા પીણા, બરફના ગોળા અને શેરડીના રસ તરફ પડી રહ્યા છે. વહીવટીતંત્ર દ્વારા હીટવેવથી બચવા માટે આગોતરા પગલાં લેવામાં આવ્યા છે. હાલમાં છોટાઉદેપુરમાં ગરમીનું પ્રમાણ વધુ પડતું હોય
પબ્લિકનો માળો છે નહીં. છોટાઉદેપુરમાં આદિવાસી વિસ્તાર છે અને ખેતી પર અડધો વિભાગ નભે છે. વાવાઝોડાએ લગભગ બધાની ખેતીને પાયમાલ જેવી કરી નાખી છે. ભયંકર વાવાઝોડું 3 દિવસ પહેલાં છોટાઉદેપુર ખાતે હતું. આર્થિક રીતે એમ બી મંદી ચાલતી હતી અને ઉપરથી આ પડતા પર પાટું જેવું કુદરતનો માર પડ્યો છે. આદિવાસી પબ્લિક ખરીદી કરે તો કેવી રીતે કરે? છોટાઉદેપુર અત્યારે માર્કેટમાં ખૂબ મંદી ચાલે છે. વેપારીઓ પોતે અત્યારે ક્યાંથી પૈસા લાવવા અને કેમ કરીને પોતાનું સેટિંગ ગોઠવવું, કેવી રીતે હપ્તા ભરવા, એમાંથી ઊંચા નથી આવતા. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર. છોટાઉદેપુર જિલ્લામાં વિશ્વ ક્ષય દિન નિમિત્તે આરોગ્ય શાખા અને જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ભવ્ય જાગૃતિ રેલી યોજાઈ હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પાઉલ વસાવાએ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું, જેમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર BM ચૌહાણ, તાલુકા આરોગ્ય અધિકારીઓ અને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ તેમજ આરોગ્ય કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. રેલી જિલ્લા ક્ષય કેન્દ્રથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હતી. ફરી જિલ્લા ક્ષય કેન્દ્ર ખાતે સભામાં ફેરવાઈ હતી. આ પ્રસંગે તબીબીઓએ ટીબી રોગ અંગે વિસ્તૃત માહિતી આપી લોકોને સમયસર તપાસ અને નિયમિત સારવાર માટે જાગૃત કર્યા હતા. હા, આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ થીમ સાથે જનભાગીદારી દ્વારા ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ આપવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વિવિધ NGO અને આરોગ્ય વિભાગના સ્ટાફની સક્રિય ભાગીદારી જોવા મળી હતી. આજે 24 માર્ચ 2026ના રોજ જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર અને જિલ્લા પંચાયત આરોગ્ય શાખા તરફથી એક ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું અને એ રેલી આખા નગરમાં ફરી હતી. છોટાઉદેપુરમાં નગરમાં ફરીને એ નર્સિંગ કોલેજ ખાતે પહોંચી હતી અને એનું સમાપન થયું હતું. આજે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવે છે અને એનો મુખ્ય હેતુ એ છે કે લોકોમાં ટીબી રોગ વિશે જનજાગૃતિ આવે અને લોકો અવેરનેસ જનરેશન થાય, મતલબ લોકોમાં જાગૃતિ આવે અને ટીબીના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં અથવા સરકારી અથવા ખાનગી દવાખાનામાં જઈને તાત્કાલિક એની સારવાર કરાવે. આ વિશ્વ ક્ષય દિવસ છે એ 1982માં રોબર્ટ કોક નામના વૈજ્ઞાનિક દ્વારા ટીબીના બેક્ટેરિયાની શોધ કરવામાં આવી હતી. એના અનુસંધાને આ વિશ્વ ક્ષય દિવસ ઉજવવામાં આવે છે. દર વર્ષે 24 માર્ચના રોજ ઉજવવામાં આવે છે અને માનનીય વડાપ્રધાનશ્રી તરફથી પણ ટીબી મુક્ત ભારત અભિયાન 2026 લોન્ચ કરવામાં આવ્યું છે અને અંતર્ગત વધુમાં વધુ ટીબીના દર્દીઓ આપણે શોધીને એમને સારવાર પર મૂકવાના છે, જેથી કરીને આપણે ટીબી રોગને નાબૂદ કરી શકીએ. અને આ એક મેસેજ આપણે સમાજમાં આપવાની જરૂર છે. એ અન્વયે આજે પ્રોગ્રામ કરવામાં આવ્યો. આવા જ વધુ સમાચારો જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.